નમસ્તે. દિવાળીની રજાઓ બાદ આપણા આ નવા સત્ર અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. નવા સત્રમાં આપણે ધોરણ 12 ગણિતમાં ચેપ્ટર 8 જે છે સંકલનનો એક ઉપયોગ, સંકલનનો ઉપયોગ આપણે ગયા લેક્ચરમાં સંકલન વિશેની માહિતી મેળવી લીધેલી છે. બે પ્રકારના સંકલિતો આપણે અભ્યાસ કરેલા, નિયત સંકલન અને અનિયત સંકલન. તે વિવિધ સૂત્રો દ્વારા આપણે કઈ રીતે આપણે વિધેયનું સંકલન મેળવી શકાય તે આપણે અભ્યાસ કરેલો. તે સંકલનનો ઉપયોગ હવે આપણે આગળ વિવિધ વક્રના ક્ષેત્રફળ મેળવવા માટે કરી શકાય છે. તો સૌપ્રથમ તો સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે સંકલનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે આપણે સમજીએ. તો ધારો કે આપણી પાસે એક વક્ર છે y f of x. વક્ર y f of x કોઈ વક્ર છે, રેખાઓ x બરાબર a અને x બરાબર b રેખાઓ અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો તેના માટે આપણે આ સંકલનના ઉપયોગથી સરળતાથી મેળવી શકાય. આપણે ગણિતમાં ભૂમિતિમાં આપણે વિવિધ આકૃતિઓના ક્ષેત્રફળ મેળવવાના અલગ અલગ સૂત્રો દ્વારા આપણે તે ક્ષેત્રફળ મેળવવાના સૂત્રો આપણે શીખેલા અને સૂત્રની મદદથી વિવિધ આકૃતિઓના ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય તે આપણે જાણીએ છીએ. ઉદાહરણ તરીકે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બધા માટે આપણે ભૂમિતિમાં ચોક્કસ સૂત્રો છે. પણ હવે એ ચોક્કસ આકૃતિ સિવાયની અન્ય કોઈ પણ વક્ર દ્વારા બનતા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો તે માટે સંકલનનો ઉપયોગ કરી સરળતાથી મેળવી શકાય છે. ધારો કે આપણી પાસે આ વક્ર છે y બરાબર f of x. રેખાઓ x બરાબર a અને x બરાબર b. આ બે રેખાઓ x બરાબર a અને x બરાબર b અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમારે મેળવવું છે. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ કે આ વક્ર અને x અક્ષ દ્વારા ઘેરાયેલા બંધ આકૃતિ અથવા તો બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરી સરળતાથી મેળવી શકાય છે. તો આપણે જાણીએ છીએ કે આ જે આકૃતિ છે કે વક્ર દ્વારા બનેલું જે બંધ પ્રદેશ છે તે નાના નાના લંબચોરસમાં વિભાજન કરી શકાય છે. તો એમાંથી તમે આ એક નાનો એક લંબચોરસ આ રીતે લેશો તો આટલો નાનો ભાગ એટલે કે y બરાબર f of x જે વક્ર દ્વારા છે આ y બરાબર f of x અને આ x અક્ષ પરનો એકદમ નાનો લંબચોરસ ભાગ એટલે કે આને આપણે dx કહીએ. તો આ dx ધરાવતી જાડાઈ ધરાવતી આ જે લંબચોરસ પટ્ટી છે તેનું ક્ષેત્રફળ એટલે કે dA. આ dA બરાબર એટલે કે લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે તો y બરાબર f of x વક્ર દ્વારા આ x અક્ષ પર આ જે લંબચોરસ પટ્ટી છે dx જે જાડાઈ જેટલી પટ્ટીનું ક્ષેત્રફળ એટલે આપણે dA કહીએ તો dA બરાબર y dx. y બરાબર શું છે તો કે y બરાબર જ્યાં y બરાબર શું કહીએ આપણે f of x આપણે વક્ર આપેલો છે. તો આ જે બંધ આકૃતિ છે જ્યાં બંધ પ્રદેશ છે આ x બરાબર a અને x બરાબર b વડે જે આકૃતિ બને છે તો આ જે આકૃતિ છે નાના નાના આવા લંબચોરસ નો સરવાળા તરીકે આપણે એને લઈ શકાય. આ બધા નાના નાના લંબચોરસનો સરવાળો કરો એટલે તમને આ કુલ આકૃતિ મળે છે. તો આવું આપણે એક લંબચોરસ એટલે કે જે
પર મળતા પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો dA1 dA2 dA3 એવી રીતે ક્યાંથી આપણે લેવાનું છે તો કે x બરાબર a થી x બરાબર b. તો આ બધાનું સંકલન સરવાળો કરો એટલે કે સંકલન કરો. તો એ સંકલન કરતા એટલે આપણે સંકલનનો ઉપયોગ આ રીતે કરી શકાય છે. આ બધા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે x બરાબર a થી x બરાબર b સુધીના બધા જ લંબચોરસનો સરવાળો એટલે dA1 dA2 એ બરાબર શું છે y dx. તો આ સંકલન a થી b y dx એટલે કે સંકલન x બરાબર a થી x બરાબર b y એટલે શું છે f of x dx. આ જે કિંમત મળે છે તેને આ વક્ર y બરાબર f of x વડે x અક્ષ પરનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. આ રીતે આપણે સંકલનનો ઉપયોગ કરીને ક્ષેત્રફળની કિંમત મેળવી શકાય છે. આ તમે જે x અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ જોયું તો તે જ રીતે y અક્ષ પરના વક્રનું ક્ષેત્રફળ પણ મેળવી શકાય છે. તો આ રીતે આપણી પાસે આ y બરાબર a અને y બરાબર b અને x અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ x બરાબર f of y. આ વક્ર છે આપણી પાસે x બરાબર f of y અને આ y અક્ષ પરનું આપણે ક્ષેત્રફળ લેવાનું છે એટલે કે y બરાબર a થી y બરાબર b વડે y અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો અહીં તમારે શું મળશે સંકલન y બરાબર a થી y બરાબર b x dy. આ સંકલિત આપણે મેળવીએ એટલે આપણે આ વક્ર વડે પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. આ રીતે આપણે સંકલનનો ઉપયોગ કરીને આપણે સરવાળાના લક્ષ તરીકે જે સંકલનનો આપણે ઉપયોગ સંકલન મેળવેલું છે તે સરવાળાના લક્ષનો અને જે સંકલનનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી પટ્ટીઓનું ક્ષેત્રફળ તમે મેળવો અને એ બધાનો તમે સરવાળો કરો એટલે આ કુલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. એ માટે આ સંકલન x બરાબર a થી x બરાબર b સુધી વક્ર y બરાબર f of x નું સંકલન એ આપણને ક્ષેત્રફળની કિંમત આપે છે. આ જ રીતે x અક્ષની ઋણ દિશા તરફ y અક્ષની ઋણ દિશામાં તમારે ક્ષેત્રફળ મેળવવું હોય તો પણ આ રીતે મળે છે. આ x બરાબર a થી x બરાબર b અને આ વક્ર છે y બરાબર f of x. y બરાબર f of x આ છે x બરાબર a થી x બરાબર b. પરંતુ આ x અક્ષની ઋણ દિશા y અક્ષની ઋણ દિશાનું નીચેના ભાગમાં x અક્ષના નીચેના ભાગમાં ક્ષેત્રફળ મેળવવાનું છે તો એ તમને ઋણ કિંમત મળશે અને માટે ધન અને ઋણ જે દિશામાં તમારું ક્ષેત્રફળ મેળવવાનું હોવાથી ક્ષેત્રફળ આપણે મેળવવા માટે આ રીતે આપણે સમજીશું કે સંકલનનો ઉપયોગ કઈ રીતે તમે કરો છો તો કે માનાંકમાં સંકલન a થી b fx dx. માનાંકમાં સંકલન a થી b fx dx ને ક્ષેત્રફળ તરીકે લેવામાં આવે છે. અનેક વિવિધ કિંમતો અને એનો તમે જે માનાંક લેતા જે કિંમત મળે છે તેને ક્ષેત્રફળ તરીકે લેવામાં આવે છે અને માટે ક્ષેત્રફળ કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં સંકલન a થી b fx dx. આ ઉપરાંત બે વક્રો દ્વારા આપણે પ્રદેશ બનતો હોય આ રીતે વક્ર એક જ છે પરંતુ તેનું વિભાજન x અક્ષની ઋણ અને ધન બંને દિશામાં તમારે થતું હોય જેમ કે આપણે sin અને cos નું જે આલેખ દોરેલો સમજેલો છે તે રીતે. આ રીતે તમારો આ વક્ર છે અને આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આ એક ભાગ અડધો ભાગ જે છે તે y બરાબર f of x x અક્ષની નીચેના અર્ધ સમતલમાં છે અને બીજો ભાગ છે તે x અક્ષના ઉપરના અર્ધ સમતલમાં હોવાથી આ બંનેનું આપણે કુલ ક્ષેત્રફળ વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ
તો x બરાબર a, તો અહીં તમારી પાસે છે x બરાબર a, અહીંયા x બરાબર a થી x બરાબર b, અહીંયા આગળ x બરાબર b દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. તો આ વક્ર y બરાબર f of x જે છે તે અડધું વક્ર છે તે અર્ધ સમતલમાં છે અને અડધું વક્ર છે તે ઉપરના અર્ધ સમતલમાં હોવાથી તમે આ રીતે સંકલન a થી b fx dx નું સીધું સૂત્ર ઉપયોગ કરી શકાતું નથી. તો આવી પરિસ્થિતિમાં અહીંયા આપણે આ સંકલન ક્ષેત્રફળ મેળવવા માટે આપણે આ વક્રનું જે પ્રદેશ છે તેને બે ભાગમાં વિભાજન કરીશું. આ નીચેનું અર્ધ સમતલ એને આપણે a1 કહીએ અને ઉપરના અર્ધ સમતલના પ્રદેશનું આપણે a2 કહીએ. તો આ a1 અને a2 નો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ મળશે. તો કુલ ક્ષેત્રફળ a બરાબર -a1 -a2. આ બંનેનો સરવાળો એટલે વક્ર વડે પ્રદેશનું કુલ ક્ષેત્રફળ મળે છે. પરંતુ અહીંયા a1 વક્રના કિંમત મેળવવા માટે તેની સીમાઓ આપણે નક્કી કરવી પડશે. તો આ વચ્ચેની જે સીમાઓ છે તે આપણે નક્કી કરી x બરાબર a થી કઈ સીમા સુધી, અને આ વચ્ચે જે x અક્ષને છેદે છે અહીંયા આપણે કોઈ એક કિંમત હશે x બરાબર c. તો a1 ક્ષેત્રફળ મેળવવા માટે એટલે કે સંકલન x બરાબર a થી c fx dx એ a1 મળશે વત્તા સંકલન x બરાબર c થી b fx dx એ બીજા અર્ધ સમતલનું ક્ષેત્રફળ મળશે અને આ બંનેનો સરવાળો એટલે તમને વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ મળે છે. આવી રીતે કોઈ અલગ અલગ વિવિધ પ્રકારના વક્ર હોય, જેમ કે આપણે ધોરણ 11 માં શીખેલા છે કયા કયા પ્રકાર રેખા છે, બે રેખાઓ વચ્ચે અને એક અક્ષ વચ્ચેનું ક્ષેત્રફળ મેળવવાનું હોય, વર્તુળ દ્વારા બનેલું ક્ષેત્રફળ હોય, કોઈ પરવલય હોય, ઉપવલય હોય, અતિવલય હોય, તો આવા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું હોય તો તેના માટે આપણે આ સંકલનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમે પાઠ્યપુસ્તક પાના નંબર 393 ઉપર આપણે પહેલું ઉદાહરણ છે તે સમજીએ. ઉદાહરણ 1. તો ઉદાહરણ 1 છે કે વર્તુળ x² + y² = a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળ આપણે જે દોર્યા પ્રકાર ત્રિજ્યાવાળું, તો x² + y² = a², તો તમને આ પ્રકારનું વર્તુળ મળે છે. અને આ જે વર્તુળ છે તે x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે. બરાબર, આ છે તમારી પાસે વર્તુળનું સૂત્ર x² + y² = a². આ તમારું ઉગમ બિંદુ O અને આ તમારું x અક્ષ સાથેનું છેદ બિંદુ a0. અહીંયા આગળનું છેદ બિંદુ B0A. કારણ કે આ જે ત્રિજ્યા છે તે કેટલી છે? ત્રિજ્યા છે a જેટલી, એટલે કે x અક્ષનું છેદ બિંદુ a0, y અક્ષનું છેદ બિંદુ B0A, બંને ત્રિજ્યા સમાન હોવાથી હવે વર્તુળ જે છે તે x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે. બરાબર છે? તો x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત હોવાથી આપણે આ વર્તુળનો ફક્ત એક જ ભાગ, ચોથો ભાગ છે જે પ્રથમ ચરણમાં જે વર્તુળ દર્શાવે છે તેનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ અને x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત હોવાથી આ એનું 4 ગણું કરી દઈએ એટલે વર્તુળ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળે છે. વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય. તો આપણે આ જે વર્તુળનું જે છે આ વક્રનું સૂત્ર, તો એ આપણે કઈ અક્ષને સાપેક્ષ આપણે ક્ષેત્રફળ મેળવવું છે? x અક્ષને સાપેક્ષ મેળવવું છે તો y બરાબર f of x સ્વરૂપમાં વર્તુળનું સમીકરણ જોશે. y અક્ષને સાપેક્ષ આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો x બરાબર f of y સ્વરૂપમાં વર્તુળનું સમીકરણ મેળવવું પડે. આપણે ધારો કે x બરાબર x અક્ષને સાપેક્ષ આપણે ક્ષેત્રફળ મેળવવું છે. આ
તમે જે ઊભી પટ્ટી દોરશો dx એ તમને સમજાવશે કે કોની સાપેક્ષ ક્ષેત્રફળ મેળવવું છે. આપણે x ને સાપેક્ષ ક્ષેત્રફળ મેળવવું છે તો તમારે વર્તુળનું ક્ષેત્રફળ જોશે એક y બરાબર f ઓફ x સ્વરૂપમાં, તો x2 y2 બરાબર a2 માટે y2 બરાબર a2 x2 અને માટે y બરાબર વર્ગમૂળમાં a2 x2. તો આ વક્રનું સમીકરણ તમને આવી જાય છે y બરાબર f ઓફ x સ્વરૂપમાં. હવે ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં સંકલન ક્યાંથી ક્યાં, તો કે x બરાબર 0 થી x બરાબર a સુધીનું ક્ષેત્રફળ, એટલે કે સંકલન 0 થી x બરાબર a સુધીનું y dx. પરંતુ આ કેટલા ગણું કરવાનું થશે? 4 ગણું. ત્યારે તમને કુલ ક્ષેત્રફળ વર્તુળ વડે આવૃત પ્રદેશનું મળે છે. તો આ બરાબર 4 માનાંકમાં સંકલન 0 થી a, y એટલે તમને કિંમત મળે છે વર્ગમૂળમાં a2 x2 dx. હવે આપણી પાસે આ જે નિયત સંકલનનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે સ્વરૂપમાં આવે છે. આનું સૂત્ર તમે યાદ કરો તો વર્ગમૂળમાં a2 x2 નું સૂત્ર સંકલનનું શું છે, તો કે x/2 વર્ગમૂળમાં a2 x2 વર્ગમૂળમાં a2 x2 પ્લસ a²/2 sin inverse x/a આ સૂત્ર તમે યાદ કરો ફરી પાછું. આ પ્રમાણિત સ્વરૂપ છે સંકલન વર્ગમૂળમાં a2 x2 dx. તો આ x/2 વર્ગમૂળમાં a2 x2 પ્લસ a²/2 sin inverse x/a. ક્યાંથી ક્યાં આપણે સંકલિતની સીમા છે 0 થી a એનું માન. તો આ બરાબર 4, x બરાબર તમે a મૂકો એટલે આ પદ જે છે a2 a2 શું થઈ જશે 0, બરાબર છે, વત્તા a²/2 sin inverse a. x બરાબર a મૂકો એટલે a ના છેદમાં એટલે a, અને x બરાબર 0 મૂકો એટલે આ પ્રથમ પદ ફરી પાછું 0 થઈ જશે, માઈનસ 0 માઈનસ x બરાબર 0 મૂકતા a²/2 sin inverse 0. અને માટે આ બરાબર 4 માનાંકમાં sin inverse 1 ની કિંમત, sin inverse 1 ની કિંમત કેટલી થશે 0. હા બરાબર, sin inverse 1 બરાબર 0 થશે નહીં, તો a²/2 sin inverse a/x બરાબર a મૂકો એટલે કે a/2 અને આ કિંમત શૂન્ય આવી, વત્તા a²/2 sin inverse a. sin inverse 1 એટલે π/2 એટલે કે a²/2 sin inverse 1 એટલે π/2 માઈનસ આ 0 અને sin inverse 0 0 થશે એટલે આ માઈનસ 0. આ આટલી કિંમત મળે છે a²/2 π/2. અને માટે ક્ષેત્રફળ 4 ગુણ્યા a² π/4 4 કેન્સલ, અને માટે વર્તુળ x² y² બરાબર a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે πa². આ માનાંક હોવાથી તેની ઋણ કે ધન કિંમત કોઈ પણ હોય તો એ હંમેશા ધનમાં તમને જવાબ મળે છે. આપણે જે રીત સમજ્યા તે x અક્ષને સાપેક્ષ આપણે ક્ષેત્રફળ મેળવેલું છે. હવે આ જ વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે y અક્ષને સાપેક્ષ જો મેળવવું હોય તો આ તમારો જે વક્ર આપણે મેળવેલો y બરાબર f of x સ્વરૂપમાં જે વક્ર મેળવેલી છે તે વક્ર તમારે કયા સ્વરૂપમાં મેળવવાનો છે? x બરાબર f of y સ્વરૂપમાં. એટલે આ રીતે આવશે તમને x² a² y² અને
અને માટે x બરાબર વર્ગમૂળમાં a² - y². પછી રીટા જ છે, ફક્ત ચલ કિંમત બદલાય છે. આપણે x ને સાપેક્ષ સંકલન કરેલું, તો અહીં આગળ આપણે y ને સાપેક્ષ સંકલન કરીએ તો જવાબ તમારો આ જ આવશે πa². તો આ રીતે આપણે વર્તુળ વડે બંધ પ્રદેશનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે સંકલનનો ઉપયોગ આ રીતે સરળતાથી કરી શકાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે અન્ય ઉદાહરણ દ્વારા ક્ષેત્રફળ મેળવવાના સંકલનના ઉપયોગી દાખલા સમજીશું. નમસ્તે. સંકલનના ઉપયોગમાં ઉદાહરણ 2 સમજીએ. તો ઉપવલય x² ના છેદમાં a² વત્તા y² ના છેદમાં b² બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણે ઉપવલય આપેલું છે x² ના છેદમાં a² વત્તા y² ના છેદમાં b² બરાબર 1. તો આપણી પાસે છે ઉપવલય વડે આવૃત પ્રદેશ. x અક્ષને a બિંદુમાં છેદે a0, y અક્ષને બિંદુ b માં છેદશે એટલે 0b, ઋણ દિશામાં a ડેશ એટલે -a0 અને b ડેશ એટલે 0 - b. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપવલય એ x અક્ષ અને y અક્ષને સમમિત છે, બરાબર છે. એટલે a b a ડેશ b ડેશ વડે બનતા ક્ષેત્રફળ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આપણે કોનું ક્ષેત્રફળ મેળવવું છે? a b a ડેશ b ડેશ a નું ક્ષેત્રફળ. એટલે કે આપણા એનો એક ભાગ છે એનું 4 ગણું થશે. તો x અક્ષને સાપેક્ષ તમે લેશો તો x * 4 ગુણ્યા આપણે કોનું ક્ષેત્રફળ લઈએ? a o b એ પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે આપણે ઉપવલયના પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. તો x અક્ષને સાપેક્ષ આપણે લઈએ, આ x અક્ષને સાપેક્ષ લઈએ તો આની સીમા બિંદુઓ શું થશે? x બરાબર 0 થી x બરાબર a સુધીનું ક્ષેત્રફળ, એટલે 4 ગુણ્યા સંકલન 0 થી a y dx fx dx બરાબર છે. હવે આ જે ઉપવલયનું સમીકરણ છે તેમાંથી આપણે y ની કિંમત મેળવવી પડશે. તો y ની કિંમત કેટલી થશે? તો y² ના છેદમાં b² બરાબર 1 ઓછા x² ના છેદમાં a² થશે. અને માટે y² બરાબર b² a² માઈનસ x² ના છેદમાં a². અને માટે y બરાબર b ના છેદમાં a વર્ગમૂળમાં a² માઈનસ x². આ આપણી પાસે સમીકરણ બને છે y બરાબર f(x) સ્વરૂપમાં. અને માટે આ બરાબર 4 ગુણ્યા સંકલન 0 થી a b ના છેદમાં a વર્ગમૂળમાં a² માઈનસ x² dx. b અને a અચળ સંખ્યા છે તે કોમન નીકળશે. અને માટે વર્ગમૂળમાં a² માઈનસ x² એ પ્રમાણિત સૂત્ર છે. તો તે પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરતા આપણે ઉદાહરણ 1 માં જે સૂત્રનો ઉપયોગ કરેલો તે જ થશે. એટલે 4 b ના છેદમાં એ અચળ સંખ્યા છે. અને અહીંયા તમારે કયા સૂત્રનો ઉપયોગ થશે? x by a વર્ગમૂળમાં a² માઈનસ x² વત્તા a²/2 sin ઇન્વર્સ x by a 0 થી a. તો આ કિંમત કેટલી થશે? 4b/a. અહીંયા તમે x બરાબર a મૂકશો એટલે પેલું પદ શું થઈ જાય છે? 0 વત્તા a²/2 sin ઇન્વર્સ a ઓછા x બરાબર 0 મૂકીએ એટલે આ પદ 0 થઈ જશે માઈનસ sin ઇન્વર્સ 0 એટલે આ પદ પણ 0 થશે. અને માટે આ બરાબર 4b ના છેદમાં a
a²/2 sin ઇન્વર્સ 1 એટલે π/2 અને માટે તમારે ક્ષેત્રફળની કિંમત મળે છે આ 2 દુ 4 જશે ab π ab ગુણ્યા પાઈ તમારે ક્ષેત્રફળની કિંમત મળે છે. કોના ક્ષેત્રફળની? તો ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આપણે જે પ્રદેશ આપણે જે લીધો છે AOBA તે આપણે x અક્ષને સાપેક્ષ આપણે લીધેલો છે. આ જ રીતે આપણે y અક્ષને સાપેક્ષ આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો એ આપણે આ રીતે y અક્ષને સાપેક્ષ આપણે તો y ની સીમા બિંદુ આપણે લઈએ તો આ છે તમારી y અક્ષને સાપેક્ષ બરાબર. તો y અક્ષને સાપેક્ષ તો 0 થી b આપણે કિંમત જોશે. ટ્યુશન રજિસ્ટર અને પગાર બિલ મૂકેલું છે. તો y અક્ષને સાપેક્ષ આપણે જે ક્ષેત્રફળ મેળવવું છે તો સંકલન જે કરવાનું છે તે y અક્ષને સાપેક્ષ છે. એટલે y અક્ષની સીમા બિંદુઓ શું થશે? તો આપણો પ્રદેશ તો એ જ છે AOBA. તો આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ એટલે 4 ગુણ્યા સંકલન 0 થી b y ની સીમા આપણે લેવાની છે 0 થી b x dy આપણે લેવાનું છે. એટલે આપણે જે આ ઉપવલયનું જે સૂત્ર છે તેમાંથી આપણે x ની કિંમત મેળવવાની છે. તો x ની કિંમત મેળવવી એટલે કેટલી થશે? સંકલન 0 થી b x બરાબર કેટલા થશે? a/b વર્ગમૂળમાં b² - x² dy સોરી b² - b² - y² b² થશે સોરી b² - y² થશે b² - y² dy. અને આ જે આપણે સંકલન જે પ્રમાણ સૂત્ર છે તે જ રહેશે 4a/b અને આ જે સંકલનનું જે સૂત્ર છે y/a વર્ગમૂળમાં b² - y² વત્તા b² sin ઇન્વર્સ y/b 0 થી b. તો અહીંયા આપણે y બરાબર b અને y બરાબર 0 કિંમત મૂકતા શું મળે છે? 4 ગુણ્યા a/b y બરાબર b મૂકીએ એટલે પ્રથમ પદ આ 0 થશે વત્તા b² / 2 sin ઇન્વર્સ a ઓછા 0 થશે. y બરાબર 0 મૂકતા અને y બરાબર 0 મૂકતા આ પદ પણ કેવું થાય છે? 0 થાય છે. અને sin ઇન્વર્સ 1 બરાબર શું થશે? π/2 4a/b અને b² sin ઇન્વર્સ 1 એટલે π/2 છેદ ઉડાડતા આપણે ક્ષેત્રફળની કિંમત મળે છે ab π. આ રીતે આપણે x અક્ષને સાપેક્ષ અથવા તો y અક્ષને સાપેક્ષ બંને રીતે આપણે સંકલનનો ઉપયોગ કરીને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સરળતાથી મેળવી શકાય છે. તો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આપણે સમજેલું જે તમે નોટબુકમાં નોંધી લેશો.